આજે સરકારી બેંકના કર્મચારીઓની હડતાલ, જેમાં પોતાની માંગણીઓને લઈ અને કર્મચારીઓ હડતાલ પર। સપ્તાહમાં 5 દિવસ કામકાજ કરવાની તેમની માંગ છે। સરકારે નિર્ણય ન લેતા કર્મચારીઓએ હડતાલનો રસ્તો અપનાવ્યો છે। હડતાલને કારણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર સાથે જ પંજાબ એન્ડ સિંધ બેંકના કામકાજને સીધી અસર થવાની છે। આ બેંકોની શાખાઓમાં રોકડ જમા ઉપાડ કે પછી ચેક ક્લિયરન્સ તથા વહીવટી કામકાજ પર અસર થવાની શક્યતા રહેલી છે। જોકે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક જેવી મુખ્ય ખાનગી ક્ષેત્રની જે બેંકો છે તેના પર તેની અસર ઓછી રહેવાની સંભાવના છે, કારણ કે તેમના કર્મચારીઓ હડતાલમાં સામેલ નથી થયા। નવા નિયમોના આ સંયુક્ત મંચે 23 જેટલા જાન્યુઆરીના રોજ મુખ્ય શ્રમ આયુક્ત સાથે યોજેલી સુલેહ બેઠક નિષ્ફળ રહેતાની સાથે જ આ હડતાળનો નિર્ણય લીધો છે। આ યુનિયનોમાં બેંક અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ પ્રકારે પોતાની માગણીઓને લઈ અને સામેલ થયા છે।